સંસ્કારી અને ઉત્સવપ્રેમી દર્ભાવતી નગરીમાં હોળી ધૂળેટી પર્વને લઈને વૈષ્ણવ હવેલીમાં દરરોજ નીત નવા મનોરથોના દર્શન થાય છે. શયનના દર્શનમાં સાંજે રાડ ઉડાડવામાં આવે છે. હોળી ધૂળેટી આવતા પહેલા જ ડભોઈ નગરના વૈષ્ણવ વિસ્તારમાં રસિયાની રમઝટ સાંજે તેમજ રાત્રિના મંદિરના ચોકમાં મહિલાઓ એકબીજાને અબીલ ગુલાલ વડે રંગી રસિયા ગાતા જોવા મળે છે. રસિયાની શરૂઆત હોળીના 15 દિવસ પહેલેથી શરૂ થઈ જાય છે. વૈષ્ણવ પોતાના ઘરે ભક્તિમય રસિયા ગાવા આવવા માટે અગાઉથી જ એકબીજાને જાણ કરી દેવામાં આવે છે. રસિયાની રમઝટ વૈષ્ણવ વિસ્તારોમાં હોળી અગાઉથી જ શરૂ કરી દેવામાં આવતી હોવાથી આખોય વિસ્તાર ભક્તિમય રંગમાં રંગાઈ જાય છે. હોળીના બીજા દિવસ પહેલા રસિયાની રમઝટ દ્વારકાધીશ મંદિર પાસે આવેલા ચોકમાં મહિલાઓ દ્વારા રસિયાના ગીતો રજૂ કરીને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ડભોઈ જારોલાની વાડી ખાતે સાંજે પરમ ભગવદીય વૈષ્ણવ પ્રવીણાબેન બી શાહ દ્વારા હોળી રસિયા રાખવામાં આવ્યા હતા, જેમાં વૈષ્ણવ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રસિયાની રમઝટ બોલાવી હતી. હોલિકા ઉત્સવ એ વસંતના સ્વાગતનો ઉત્સવ છે. હોળી ઉત્સવ પાછળની કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. ઈશ્વર ભક્ત પ્રહલાદને કોઈ વરદાન ન હોવા છતાંય અગ્નિ ન બાળી શક્યો. જ્યારે વરદાન મેળવેલ હોલિકાએ એ જ અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. હોલિકાને અગ્નિએ બાળી એનું કારણ એ હતું કે હોલિકાની ભક્તિ નિષ્કામ નહીં પરંતુ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિથી મેળવેલું કોઈ પણ વરદાન સાર્થક થતું નથી. જ્યારે ઈશ્વરની નિષ્કામ ભક્તિ કરનાર અને સદવૃત્તિ ધરાવતો ભક્ત પ્રહલાદ હસતો રમતો બહાર આવ્યો. ત્યારથી હોલિકા દહન ઉજવવામાં આવે છે, જેનાથી ખુશી થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો અને આનંદના વાતાવરણમાં મગ્ન બનેલા લોકોએ એકબીજા પર રંગ ગુલાલ ઉડાડવાનું શરૂ કર્યું. તેમાંથી ધૂળેટીનું સર્જન થયું હતું.